પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં એકવાર કરો રોકાણ, માત્ર વ્યાજથી થશે 4,50,000 રૂપિયાની કમાણી. પોસ્ટ ઓફિસમાં ઘણી એવી યોજનાઓ છે જે 5 વર્ષ માટે છે. પોસ્ટ ઓફિસની યોજનાઓમાં ઇન્વેસ્ટરોને જોરદાર વ્યાજ પણ મળે છે. પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ એવી યોજના છે જેમાં 5 વર્ષ રોકાણ કરીને આશરે 4,50,000 રૂપિયાનું વ્યાજ મેળવી શકાય છે. સરકાર દેશના બધા વર્ગો માટે કેટલીક યોજનાઓ ચલાવી રહી છે. પોસ્ટ ઓફિસની ઘણી સ્કીમ ગરીબથી લઈને મધ્યમ વર્ગને ફાયદો આપે છે. પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ પણ એવી જ સ્મોલ સેવિંગ સ્કીમ છે. પોસ્ટ ઓફિસની આ યોજનામાં કોઈ પણ નાગરિક 5 વર્ષ માટે રોકાણ કરી શકે છે, જેમાં ઇન્વેસ્ટરોને 7.50% વ્યાજ મળે છે. ઇન્વેસ્ટરો કલમ 80C હેઠળ 1.50 લાખ રૂપિયાની ટેક્સ છૂટનો લાભ ઉઠાવી શકે છે. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટમાં એકસાથે બધા પૈસા જમા કરાવવાના હોય છે. તેમાં સમયે વ્યાજ જોડાતું રહે છે. આ સ્કીમને પોસ્ટ ઓફિસ FD પણ કહેવામાં આવે છે. ટાઈમ ડિપોઝિટ હેઠળ 4 પ્રકારના પીરિયડ માટે વ્યાજની ઓફર કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કયા પીરિયડમાં કેટલું વ્યાજ મળશે. પહેલો પીરિયડ 1 વર્ષનો હોય છે, જેમાં 6.9%ના દરે વ્યાજ મળે છે. બીજા વર્ષના પીરિયડ માટે 7%ના દરે વ્યાજ મળે છે. ત્રીજા વર્ષના પીરિયડ માટે 7.1%ના દરે વ્યાજ મળે છે. ત્યારબાદ ચોથા પીરિયડથી 7.5%ના દરે વ્યાજ મળે છે. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટમાં સિંગલ કે એક સાથે 3 લોકો એકાઉન્ટ ખોલાવી શકે છે. આ યોજનામાં ઓછામાં ઓછા 1,000 રૂપિયાનું રોકાણ અથવા સોના ગુણકમાં રોકાણ કરી શકાય છે. રોકાણ કરવાની કોઈ મર્યાદા નથી. આ યોજના 5 વર્ષના પીરિયડ હેઠળ આવકવેરા વિભાગની કલમ 80C હેઠળ વાર્ષિક 1.5 લાખ રૂપિયાની છૂટ આપે છે. તો હવે એ જાણીશું કે તમને માત્ર વ્યાજથી જ 4.5 લાખ રૂપિયાની કમાણી કેવી રીતે થશે. જો તમે આ યોજનામાં દરરોજ 2,778 રૂપિયા બચાવો છો, તો તમે 1 વર્ષ બાદ ઓછામાં ઓછા 10 લાખ રૂપિયાનું એકસાથે રોકાણ કરી શકો છો. ત્યારબાદ તમને 5 વર્ષ પછી 4,49,948 રૂપિયાની કમાણી થશે. 5 વર્ષમાં કુલ રકમ 14,49,948 રૂપિયા થઈ જશે. આ રીતે તમે 5 વર્ષ પછી આ યોજનાથી લગભગ 4.50 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો. મિત્રો, આશા રાખીએ છીએ કે જાણકારી તમારા માટે ઉપયોગી સાબિત થશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં.